ઝેનોપસ પ્રસ્તુત કરે છે શ્રી ભાણદેવજી લિખિત પુસ્તક ચારધામ. હિમાલય માત્ર હિમાચ્છાદિત પર્વત શૃંખલા જ નથી, પરંતુ અનેક પવિત્ર તીર્થધામોનો સમૂહ પણ છે, જેમાંથી અધિક મહાત્મ્ય ધરાવે છે ચારધામ યાત્રા, જેમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. સામાન્ય માનવી માટે દુર્ગમ ગણાતી આ યાત્રાની શરૂઆત કેવી રીતે કરવી, ટ્રેન તેમજ હોટલોનું બુકિંગ કેટલા દિવસ માટે કરાવવું અને સામાનમાં કેટલી અને કેવી વસ્તુઓ રાખવી, યાત્રા દરમિયાન કેવા પ્રકારના કપડાં અને નાસ્તો જરૂરી છે, યાત્રાનો કયો માર્ગ સહેલો અને ઝડપી છે, આ તમામ પ્રશ્નોના જવાબ શ્રી ભાણદેવજીએ પોતાની યાત્રાના અનુભવના આધારે આ પુસ્તકના માધ્યમથી આપણા સુધી પહોંચાડ્યા છે. ચારધામનું પ્રવેશ દ્વાર ગણાતા હરિદ્વારથી આરંભાતી આ યાત્રાનું વિગતવાર વર્ણન ખૂબ ઉપયોગી બની રહે છે. ચારધામમાંથી પ્રથમ એવા યમનોત્રી પહોંચ્યા બાદ તેની આસપાસના ધાર્મિક સ્થળો, ઘાટો તેમજ ત્યાંથી ગંગોત્રી જવાના રૂટની વિગતવાર માહિતી અહીં આપી છે. અને ત્યારબાદ શરૂ થતી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતની મહાનતમ નદી માં ગંગાના પ્રાગટ્યથી લઈને તેના અલગ અલગ નામ, સ્વરૂપો, પ્રવાહો અને તેના સંગમોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ વાચકોને અભિભૂત કરી મૂકે તેવો છે. હિમાલયના વિવિધ રમણીય સ્થળો, જળરાશિઓ, ગામો, વસાહતો, ક્ષેત્રો અને ગિરિનગરોનું મહાત્મ્ય તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા અને સંસ્કૃત શ્લોકો સાથે કરવામાં આવ્યું છે, જે તેના આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરે છે. ચારધામ યાત્રાએ જવા માંગતા દરેક યાત્રી માટે આ પુસ્તક એક ઉત્તમ અને સંક્ષિપ્ત માર્ગદર્શિકા બની રહેશે. ચારધામ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ અને iOS ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.